નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 2 કંપની સેક્રેટરી. હવે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ કંપની સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈ છે એ જોઈ હતી, બરોબર ને? તો આપણે ફરી એકવાર છે એ નજર ફેરવી લઈએ કે ભાઈ સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ છે એ કઈ કઈ છે. તો કે એની અંદર છે એ જોગવાઈઓ ટૂંકમાં છે એ 6 થી 7 જોગવાઈઓ છે એ આપેલી છે. તો એની અંદર કઈ કઈ જોગવાઈઓ હતી? તો કે ભાઈ એની અંદર પહેલી જોગવાઈ એવી હતી કે ભાઈ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેનાથી વધારે હોય એ કંપનીની અંદર છે એ સેક્રેટરીની નિમણૂક છે એ ફરજિયાત છે, બરોબર ને? પછી છે એ સેક્રેટરીની નિમણૂક છે એ માત્ર જીવંત વ્યક્તિની છે એ થઈ શકે છે. કોઈ ભાગીદારી પેઢી હોય અથવા તો અન્ય કોઈ સંસ્થા હોય તો એની નિમણૂક છે એ સેક્રેટરી તરીકે થઈ શકતી નથી. શા માટે? તો ભાઈ કંપનીની અંદર છે એ વ્યક્તિગત રીતે ઘણી બધી જોગવાઈઓ છે એનું પાલન કરવું પડે છે. કંપનીનું આખું સંચાલન છે એ સેક્રેટરીના હાથમાં હોય છે. એટલા માટે માત્ર વ્યક્તિની જ નિમણૂક છે એ સેક્રેટરી તરીકે થઈ શકે છે. જે વ્યક્તિ કંપની સેક્રેટરી બનવા માંગતો હોય એ વ્યક્તિ પાસે છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ, બરોબર ને? પછી એના પછીની જોગવાઈ હતી કે ભાઈ અસ્થિર, નાદાર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક છે એ સેક્રેટરી તરીકે થઈ શકતી નથી. શા માટે? તો એવી વ્યક્તિ છે એ કરાર કરવા સમર્થ હોતી નથી. એટલા માટે છે એ આવા વ્યક્તિની નિમણૂક સેક્રેટરી તરીકે કરી શકાતી નથી. એના પછી તો ભાઈ સેક્રેટરી બનવા માટે છે એ સંચાલક મંડળની અંદર ઠરાવ છે એ પસાર કરવો પડે, બરોબર? આ ઠરાવની અંદર છે નિમણૂકની શરતો છે, મહેનતાણું છે, અન્ય ઘણી બધી જોગવાઈઓ છે એ નક્કી કરવામાં આવે છે કે ભાઈ સેક્રેટરીના કાર્યો ક્યાં ક્યાં રહેશે, બરોબર ને? ક્યાં ક્યાં કંપનીની અંદર એને કાર્યો કરવાના છે, અથવા તો એને મહેનતાણું છે એ કયા પ્રકારનું આપવામાં આવશે, કેટલું આપવામાં આવશે, એ બધું છે એ સંચાલક મંડળની અંદર છે એ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત તો કે ભાઈ 2 ફોર્મ હતા, એક તો એમજીટી 14 અને MR1. તો ભાઈ એમજીટી 14 ફોર્મ છે એ ક્યાં ઉપયોગી છે? તો ભાઈ એમજીટી 14 ફોર્મ છે એ સેક્રેટરીની નિમણૂક માટે ઉપયોગી છે, બરોબર ને? પછી MR1, તો ભાઈ MR1 ની અંદર છે એ સંચાલક મંડળની અંદર જે ઠરાવ પસાર કરેલો હોય એ ઠરાવ છે એ એની સાથે છે જોડવામાં આવે છે અને 60 દિવસની અંદર છે એ કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાં મોકલવામાં આવે છે. પછી એક તો KMP, જે વ્યક્તિ સેક્રેટરી બનવા માંગે છે એ વ્યક્તિ પાસેથી છે એ પોતે મુખ્ય સાવીરૂપ સંચાલકીય બનવા માંગે છે એવું લેખિત સોગંદનામું છે એ વ્યક્તિ પાસેથી લેવું પડે, બરોબર ને? તો આ બધી છે એ સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ છે, બરોબર? હવે પછીનો આપણો મુદ્દો છે કે ભાઈ સેક્રેટરીના કાર્યો અને એની જવાબદારીઓ. તો ભાઈ સેક્રેટરીના કાર્યો કંપનીની અંદર ક્યાં ક્યાં હોય છે? તો ભાઈ આ સેક્રેટરીના કાર્યો છે એ કંપનીનો ધંધો છે, ધંધાનો પ્રકાર છે, કંપનીનું કાર્યક્ષેત્ર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એના આધારે છે એમના કાર્યો અને ફરજો છે એ નક્કી થતી હોય છે, બરોબર ને? ભાઈ મોટા ભાગના કાર્યો છે એ સેક્રેટરીએ કરવાના હોય છે કે ભાઈ સંચાલન મંડળને છે એ સૂચના આપી, સંચાલક મંડળ જે નીતિ નિયમો ઘડે છે એ નીતિ નિયમોનું પાલન કંપનીના કર્મચારીઓ કરે છે કે નહીં કરતા, આ બધા કાર્યો છે એ સેક્રેટરીના છે, બરોબર ને? ભાઈ કંપનીની અંદર છે એને ઘણી બધી ફરજો છે, જવાબદારીઓ છે, સત્તાઓ છે, આ બધું છે એ નક્કી કરવાનું હોય છે, બરોબર? તો હવે પછીનો આપણો મુદ્દો છે કે ભાઈ સેક્રેટરીના કાર્યો અને ફરજો. સેક્રેટરીના
કાર્યો અને ફરજો. બરોબર ને? તો હવે આપણે છે એ આ સેક્રેટરીના કાર્યો અને ફરજો વિશે છે એ વિસ્તૃત રીતે માહિતી છે એ મેળવીએ. તો એની અંદર છે કે જો સેક્રેટરીના કાર્યો અને ફરજો, તો ભાઈ ખાનગી કંપની, જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની હોય તેમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ છે. બરોબર ને? કોઈ પણ ખાનગી કંપની હોય, જાહેર કંપની હોય અથવા તો બહુરાષ્ટ્રીય કંપની હોય. ખાનગી કંપની એટલે કે ભાઈ કોઈ ખાનગી માલિક હોય, બરોબર? જાહેર કંપની એટલે સરકારી કંપનીઓ આવી જાય. અને બહુરાષ્ટ્રીય કંપની એટલે તો ભાઈ જે કંપની છે એ બે રાષ્ટ્રમાં વિસ્તરેલી હોય, એટલે ભાઈ બે દેશની અંદર વિસ્તરેલી હોય એવી કંપનીને છે એ બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આ કંપનીની અંદર છે એ સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. એના પછી છે કે ભાઈ કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર એક તો કંપનીના કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો, સંચાલકોએ સોંપેલા કાર્યો ઉપર છે એ આધાર રાખે છે. બરોબર ને? ભાઈ સેક્રેટરીના કાર્યો છે આ ચાર બાબત ઉપર આધાર રાખે. બરોબર ને? એક તો ભાઈ કંપનીના કદ ઉપર, કે ભાઈ કંપની છે એ કેટલો વિસ્તાર ધરાવે છે એના આધારે છે એ સેક્રેટરીના કાર્યો નક્કી કરવામાં આવે છે. પછી ધંધાનો પ્રકાર, કે ભાઈ કયા પ્રકારનો ધંધો છે. નિમણૂકની શરતો, કે ભાઈ સેક્રેટરી નિમણૂક કરી આ નિમણૂકની અંદર કેવી કેવી શરતો નક્કી થયેલી છે, આ શરતોના આધારે છે એને કાર્યો સોંપવામાં આવે છે. સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર છે એ આધાર રાખે છે. નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. એટલે કે ભાઈ સેક્રેટરીની નિમણૂક કરી હોય ત્યારે ટૂંકમાં સેક્રેટરી સાથે કંપનીએ છે એ કરાર કરેલો હોય. આ કરારના આધારે એને કેવા કેવા કાર્યો આપવાના છે એ કાર્યો નક્કી કરવામાં આવે છે. બરોબર ને? હવે પછી આપણે છે એ સેક્રેટરીના કાર્યો એ મુદ્દો છે કે ભાઈ એની અંદર કંપની સેક્રેટરીના કાર્યોમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. એટલે કે ભાઈ સેક્રેટરીએ છે કંપનીની અંદર આવા કાર્યો કરવાના હોય છે. એની અંદર પહેલું કાર્ય છે આ કાયદાની જોગવાઈઓ, તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. એટલે ભાઈ કંપની છે એ ચાલુ છે અથવા તો ચાલુ કરવાની છે એ વખતે કંપનીએ કયા કયા કાયદાકીય ધોરણોનું પાલન કરવાનું છે. બરોબર ને? ક્યારે મંજૂરી, કેટલો ધંધો કરશે, કેટલી વસ્તુનું ઉત્પાદન કરશે, કેટલી જાવક કરશે, આ બધા ટૂંકમાં છે બાબતની માહિતી છે એ સંચાલક મંડળને છે એ આપવાની હોય છે. એટલે ભાઈ આના આખા વરદીના રિપોર્ટ છે એ સેક્રેટરીએ તૈયાર કરી અને સંચાલક મંડળને આપવાના હોય છે. બરોબર? બીજું કાર્ય છે સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે તે જોવું. એટલે કે ભાઈ સંચાલક મંડળ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે છે એ નીતિ નિયમો અમલમાં કોણ લાવશે? તો ભાઈ સેક્રેટરી. સંચાલક મંડળે જે નીતિ નિયમો બનાવેલા છે એ નીતિ નિયમો છે એ સેક્રેટરીએ કંપનીના જે કર્મચારીઓ છે એને માહિતી આપવાની હોય છે. બરોબર ને? એટલે કે ભાઈ આ જે નીતિ નિયમો બનાવેલા છે એ નીતિ નિયમોનું કંપની પાલન કરે છે કે નથી કરતી એ જોવાની જવાબદારી છે એ સેક્રેટરીની હોય છે. બરોબર ને? પછી કોઈ છે નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો એને કઈ સજા કરવી, એને કંપની અંદર રાખવો કે નહીં રાખવો, એ ગુનો કયા પ્રકારનો છે, આ બધા કાર્યો છે એ સેક્રેટરીના છે. પછી ત્રીજું કાર્ય છે કે ભાઈ નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી. આ ઉપરાંત જે કાર્યો નક્કી થયેલા હોય એ કાર્યો છે એ સેક્રેટરીએ કરવા પડે. બરોબર ને? તો આ કંપનીની અંદર સેક્રેટરીના 3 કાર્યો છે. એમના પછી છે એ સેક્રેટરીની ફરજો, કે ભાઈ સેક્રેટરીએ કંપનીની અંદર કઈ કઈ ફરજો છે એ બજાવવાની હોય છે. એની અંદર નિયત કરેલ ફરજોમાં નીચે પ્રમાણેની ફરજોનો સમાવેશ છે એ કરવામાં આવે છે. હવે છે એ સેક્રેટરીની ફરજો છે. એની અંદર પહેલી કે ભાઈ કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું. એટલે કે ભાઈ કંપનીના જે સંચાલકો છે એને કંપનીની અંદર કેવા કાર્યો કરવાના છે,
કઈ સત્તા, એની જવાબદારી શું છે કંપનીની અંદર, એમના વિશે છે એ સેક્રેટરીએ સંચાલકોને માહિતી આપી. બરાબર, સંચાલકો કોણ હોય? તો ભાઈ સંચાલકો છે એ શેર હોલ્ડરોમાંથી જ હોય છે. બરાબર ને, કે ભાઈ કંપનીની અંદર જે શેર હોલ્ડરો હોય એનું એક આખું સંચાલક મંડળ તૈયાર કરવામાં આવે છે. બરાબર ને, ભાઈ શેર હોલ્ડર હોય એમાંથી સંચાલકોને ચૂંટણી દ્વારા છે એ ચૂંટી કાઢવામાં આવે છે. આ સંચાલકોની જવાબદારીઓ, કાર્યો ક્યાં ક્યાં છે એમના વિશે છે એ સંચાલકોને માહિતી આપી સેક્રેટરી. આ એની ફરજ છે. પછી સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. એટલે ભાઈ કંપનીની અંદર છે એ સંચાલક મંડળની સભા છે એ બોલાવવામાં આવે છે. જો કંપનીની અંદર છે એ આ ફરજો છે કે ભાઈ સંચાલક મંડળની સભા બરોબર ને, કંપનીની અંદર છે એ સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે. બરોબર ને, તો આ સંચાલક મંડળની સભા છે એને BOD, બરોબર ને, બોર્ડ ઓફ ડિરેક્ટર, આ એક સભા છે. પછી છે એ સમિતિ સભા છે, વર્ગ સભા છે. આ અમુક સમયના અંતરે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરની પણ સભા બોલાવવામાં આવે છે. બરોબર ને, તો આ બોર્ડ ઓફ ડિરેક્ટરની ઓછામાં ઓછી વર્ષની અંદર છે એ 4 સભા બોલાવવી પડે. તો આ 4 સભા બોલાવવાની જવાબદારી છે એ સેક્રેટરીની ફરજમાં આવે. એટલે ઓછામાં ઓછી બોર્ડ ઓફ ડિરેક્ટરની 4 સભા છે બોલાવવી પડે. આ 4 સભાની અંદર કયા કયા કાર્યો કર્યા છે, બરોબર ને, કયા કયા ફેરફારો કર્યા છે, આની નોંધ છે સેક્રેટરીએ રાખવાની હોય છે. બરોબર ને, સભા નોંધ. સભા બોલાવી, સભાનું આયોજન કઈ રીતે કરવું, એની અંદર કેવી વ્યવસ્થા કરવી, આ બધી જવાબદારી છે એ સેક્રેટરીની હોય છે. બરોબર, પછી કંપનીની અંદર છે સમિતિની સભા બોલાવવામાં આવે, વર્ગ સભા બોલાવવામાં આવે. પછી આની અંદર કીધું છે કે ભાઈ સામાન્ય સભા, બરોબર ને, કંપનીની અંદર છે એ સામાન્ય સભા પણ બોલાવવામાં આવે છે. તો આ દરેકે દરેક સભાની અંદર કેવા કેવા મહત્વના નિર્ણયો લેવાના છે એ આખી નોંધ છે એ સેક્રેટરીએ તૈયાર કરવાની હોય છે. અને નોંધ તૈયાર કરી અને એને સંચાલક મંડળને છે એ આપવી પડે છે. શા માટે? તો ભાઈ સંચાલક મંડળને ખબર પડે કે આપણે આ સભાની અંદર છે આવા આવા નિર્ણયો લીધા છે, આવા આવા ફેરફારો કરેલા છે. બરોબર ને, તો એટલા માટે કીધું છે કે ભાઈ સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ કરવી. આ સભા બોલાવવી ફરજિયાત છે. જો આવી સભા બોલાવવામાં ન આવે તો જે જવાબદાર અધિકારીઓ હોય એ દંડ અથવા તો સજાને પાત્ર છે એ ઠરે છે. બરોબર ને, એટલા માટે સંચાલક મંડળની અને સામાન્ય સભા બોલાવી અને એની સભા નોંધ રાખવી. પછી છે કે ભાઈ સંચાલક મંડળ, સામાન્ય સભા સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી. એટલે ભાઈ કોઈ પણ કાર્ય છે એ કંપનીની અંદર નવું કરવાનું હોય તો એ કાર્ય કરવા માટે જે અધિકારીની મંજૂરી લેવાની જરૂર પડતી હોય એ મંજૂરી લેવાની ફરજ છે એ સેક્રેટરીની છે. બરોબર ને, જો દાખલા તરીકે કંપની અંદર શેર બહાર પાડવો હોય તો આ શેર બહાર પાડવા માટે છે એને સંચાલક મંડળની સભા બોલાવવી પડે અને સંચાલક મંડળની સભાની અંદર છે એ ઠરાવ પસાર કરી અને મંજૂરી મેળવવી પડે છે. બરોબર ને, ઉપરાંત હવે કંપનીએ છે એ ઓછીની મૂડી મેળવવાની હોય ડિબેન્ચર દ્વારા તો પણ સંચાલક મંડળ પાસેથી મંજૂરી મેળવવી પડે છે. બરોબર ને, પછી સંચાલક મંડળે મંજૂરી આપી દીધી પછી છે એ શેર બજારમાં જવું પડે. એટલે ભાઈ માન્ય શેર બજાર સાથે કરાર કરવામાં આવે છે. એટલે ભાઈ જે માન્ય શેર બજાર હોય એની પાસેથી મંજૂરી મેળવવી પડે. ભાઈ અમારી કંપની છે આટલા શેર બહાર પાડે છે અથવા તો આટલી મૂડી છે એ ઓછીની મેળવે છે. બરોબર ને, તો આવા કાર્યો કરવા માટે જે અધિકારીઓની મંજૂરી મેળવવી પડતી હોય એ મંજૂરી મેળવવાની ફરજ પણ સેક્રેટરીની છે. બરોબર, એટલે કીધું છે કે ભાઈ સંચાલક મંડળ, સામાન્ય સભા સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી
મંજૂરી મેળવી. એમના પછી છે કંપની ધારા મુજબ અન્ય ખર્ચો બજાવી અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ છે એ રજૂઆત કરવી. એટલે કે આ ઉપરાંત પણ ઘણી બધી ફરજો છે એ સેક્રેટરીની છે અને એ ફરજો બજાવવા માટે કોઈ પણ સત્તા મંડળ હોય એની પાસેથી મંજૂરી મેળવવાની થતી હોય તો એ મંજૂરી મેળવવાની જવાબદારી છે એ સેક્રેટરીની રહેશે. બરોબર. એમના પછી છે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. બરોબર ને. એટલે કે ભાઈ કંપનીનો ધંધો વિસ્તારવા માટે કોઈ અન્ય સભા બોલાવવાની થતી હોય, બરોબર ને, ત્રાહિત પક્ષ સાથે સભા બોલાવવાની થતી હોય, અમુક છે એ પ્રજાની સભા બોલાવવાની થતી હોય, એટલે કે ભાઈ કંપનીનો વિસ્તાર વધારવા માટે સંચાલક મંડળને છે એ મદદરૂપ બનવું. એટલે કે ભાઈ એને કોઈ સૂચન હોય તો સૂચના આપવી, બરોબર ને, અથવા તો કેવું કે ભાઈ આજુબાજુના સમાજની અંદર છે આવી વસ્તુની માંગ છે, આવી ગુણવત્તાવાળી વસ્તુની માંગ છે, તો કંપનીને કહે કે ભાઈ તમે છે એ આવી વસ્તુનું ઉત્પાદન કરો, અથવા તો સંચાલક મંડળને જાણ કરી શકે. એટલે કીધું છે કે ભાઈ સંચાલક મંડળને છે એ મદદરૂપ બનવું. પછી છે કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપવું. એટલે ભાઈ સેક્રેટરી છે એ જે કંપનીની અંદર કાર્ય કરે છે એ કંપનીની નામના છે એ સમાજની અંદર વધે એવા કાર્યો છે એ સેક્રેટરીએ કરવાના હોય છે. પછી છે કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. આ ઉપરાંત કંપની ધારાની અંદર સેક્રેટરીની જે ફરજો હોય અથવા તો કંપનીના નિયમન પત્રની અંદર સેક્રેટરીની જે ફરજો આપેલી હોય એ ફરજો પણ સેક્રેટરીએ છે એ બજાવવાની હોય છે. આ ઉપરાંત સંચાલક મંડળ દ્વારા વખતોવખત સોંપવામાં આવતી અન્ય ફરજો છે એ અદા કરવી. આ જે ફરજો આપેલી છે એ ઉપરાંતની કોઈ પણ ફરજો છે એ સેક્રેટરીને સોંપે તો એ ફરજો પણ સેક્રેટરીએ અદા છે એ કરવાની હોય છે. બરોબર. તો આ છે એ સેક્રેટરીના કાર્યો અને સેક્રેટરીની ફરજો છે. એમના પછી છે એ સેક્રેટરીની સત્તાઓ, મર્યાદાઓ અને જવાબદારીઓ. તો એની અંદર પહેલી છે કે ભાઈ સેક્રેટરીની સત્તાઓ, કે ભાઈ કંપનીની અંદર સેક્રેટરીની કઈ કઈ સત્તા છે, બરોબર, એમના વિશે માહિતી મેળવી. કે ભાઈ પહેલા સેક્રેટરીની સત્તાઓ, કે ભાઈ કંપની ધારામાં સેક્રેટરીને સ્પષ્ટ રીતે કોઈ સત્તા છે એ આપવામાં આવેલી નથી, બરોબર ને. કે ભાઈ કંપની ધારાની અંદર સેક્રેટરીને કોઈ પણ પ્રકારની સત્તા આપવામાં આવેલી નથી. તો સત્તા સેક્રેટરીને કઈ રીતે મળે? તો ભાઈ સંચાલક મંડળ દ્વારા છે એ સેક્રેટરીને સત્તા છે એ આપવામાં આવે છે. આ ઉપરાંત કંપનીનું જે નિયમન પત્ર હોય એ નિયમન પત્રના આધારે પણ સેક્રેટરીને અમુક પ્રકારની સત્તાઓ છે એ આપવામાં આવે છે. અને સેક્રેટરીને જે સત્તા આપવામાં આવે છે એ સત્તાની મર્યાદામાં રહી અને સેક્રેટરીએ કાર્ય કરવાના હોય છે. જો સેક્રેટરીને સત્તા આપેલી હોય અને એ સત્તાની ઉપરવટ જઈને કાર્ય કરે તો સેક્રેટરી છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. એટલે ભાઈ સેક્રેટરીને જે સત્તા આપેલી છે, હવે દાખલા તરીકે સેક્રેટરી એવું કહી દીધું ભાઈ તમારે છે શેર બહાર નથી પાડવાના અને સેક્રેટરી શેર બહાર પાડે તો સેક્રેટરી વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે. એટલે એ શેર બહાર પાડે અને કંપનીને કાંઈ પણ નુકસાન થયું તો આ નુકસાન છે એ ભરપાઈ કરવાની જવાબદારી માત્ર સેક્રેટરીની છે, બરોબર ને. અને સંચાલક મંડળે એવું કીધું ભાઈ ના ના તમે શેર બહાર પાડો અને સેક્રેટરી શેર બહાર પાડે, એના કારણે જો કંપનીને કાંઈ પણ નુકસાન થાય તો નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી છે એ સેક્રેટરીની રહેતી નથી. શા માટે? તો ભાઈ સંચાલક મંડળે મંજૂરી આપી એટલા માટે, બરોબર. અને મંજૂરી ન આપી હોય શેર બહાર પાડે તો કંપનીને નુકસાન થાય તો સેક્રેટરી છે એ વ્યક્તિગત રીતે છે આ નુકસાન ભરપાઈ કરવું પડે, બરોબર. પરંતુ નિયમન પત્રમાં આ અંગે જોગવાઈ કરવામાં આવે છે અને જો આમાં કોઈ ઉલ્લેખ ન હોય તો સંચાલક મંડળ આ અંગેનો ઠરાવ સંચાલક મંડળમાં છે આ અંગેનો ઠરાવ કરવાનો હોય છે. સેક્રેટરીની સત્તા નીચે મુજબ છે એ વર્ણવી શકાય, બરોબર ને. હવે છે આપણે સેક્રેટરીની સત્તાઓ આપેલી છે. એની અંદર પહેલી કે ભાઈ કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા. એટલે ભાઈ કંપનીનો ધંધો ચાલુ કરવા વખતે ટૂંકમાં છે નોંધણીનું પ્રમાણપત્ર, આવેદનપત્ર, બરોબર ને. જો નોંધણીનું પ્રમાણપત્ર છે એ આવેદનપત્ર છે.
આવેદન પત્ર. આ આવેદન પત્ર વગર છે એ કંપની ધંધો ચાલુ કરી શકે નહીં. આ આવેદન પત્ર છે એ સરકાર પાસેથી મેળવવું પડે, બરોબર ને? તો આ આવેદન પત્ર મેળવવાની જવાબદારી છે એ સેક્રેટરીની છે. એટલે કે ધંધો ચાલુ કરવા માટે જે પ્રમાણપત્ર મેળવવાનું હોય એ પ્રમાણપત્ર મેળવવાની જવાબદારી છે એ સેક્રેટરીની છે. એટલે ભાઈ સેક્રેટરીની સત્તામાં આવે. પછી સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાના વડા હોવાના નાતે જુદા જુદા ખાતાઓ પર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા. આપણે અગાઉ જોઈ ગયા, બરોબર ને, કે ભાઈ સેક્રેટરી છે એ ઓફિસ વ્યવસ્થાનો વડો છે. એટલે કે ભાઈ કાર્યાલયનું સંચાલન આખું સેક્રેટરીના હાથમાં હોય છે, બરોબર ને? એટલે કે ભાઈ આ કંપનીનું સંપૂર્ણ સંચાલન છે આ કાર્યાલયમાંથી, એટલે કે ભાઈ ઓફિસમાંથી થતું હોય છે. તો ભાઈ આખી કંપનીનો વહીવટ છે એ ઓફિસે થાય છે અને આ ઓફિસનો વડો કોણ છે? સેક્રેટરી. તો ભાઈ સેક્રેટરી છે એ કંપની અંદર જેટલા ખાતાઓ આવેલા છે એ ખાતાઓ પર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા છે એ સેક્રેટરીને મળેલી છે. અલગ અલગ ખાતા એટલે તો અમુક છે એ માલ ઉત્પાદન વિભાગમાં હોય, અમુક માલ વેચાણ વિભાગમાં હોય, અમુક છે એ હિસાબ કિતાબ વિભાગમાં હોય. એટલે ભાઈ કંપનીનો સંપૂર્ણ હિસાબ છે એ અલગ વ્યક્તિ પાસે હોય, બરોબર ને? પછી કાચો માલ લાવવા માટે હોય, પેકિંગ વિભાગમાં હોય. આવા ઘણા બધા ટૂંકમાં છે એ કંપની અંદર વિભાગ હોય છે. આ વિભાગનું સંચાલન અને અંકુશ રાખવાની સત્તા છે એ સેક્રેટરીને મળેલી છે. શા માટે? તો ભાઈ ઓફિસ વ્યવસ્થાનો વડો છે એટલા માટે. પછી કે ભાઈ સેક્રેટરીને શેર વહેંચણી પત્રક, શેર હપ્તા, શેર જપ્તી, શેરની ફેરબદલી વગેરે પત્રો ઉપર છે એ કંપની વતી સહી કરવાની સત્તા. એટલે કે કોઈ વ્યક્તિને શેર આપવા હોય તો એ પ્રમાણપત્ર ઉપર છે સહી કરવી પડે, તો આ સેક્રેટરી કરવાની હોય. પછી શેર હપ્તા મંગાવવા હોય તોય સેક્રેટરીએ છે સહી કરવાની હોય, બરોબર ને? પછી શેર જપ્ત કરવાના હોય. જો કોઈ શેર હોલ્ડર ટાઈમમાં હપ્તા ન ભરે તો એ શેર હોલ્ડરના શેર છે એ કંપની જપ્ત કરશે. તો આ શેર જપ્તીની આખી કાર્યવાહી છે એ સેક્રેટરીએ કરવાની હોય છે, બરોબર? ભાઈ શેર ફેરબદલી, એક વ્યક્તિ શેર ખરીદ્યા હોય, એ વ્યક્તિ ન જોતા હોય તો એ વ્યક્તિ છે અન્ય વ્યક્તિને શેર છે આપી શકે. તો ભાઈ શેર ફેરબદલીની પ્રક્રિયા પણ સેક્રેટરીએ કરવાની હોય છે. એટલે કે આવી શેર વહેંચણી છે, શેર જપ્તી છે, શેર ફેરબદલી છે, શેર હપ્તા મંગાવવા, બરોબર ને? આ દરેક કાર્યવાહી કરવાની સત્તા છે એ સેક્રેટરીને મળેલી છે. કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીને પત્ર વ્યવહાર કરવાની સત્તા. એટલે ભાઈ વિવિધ પક્ષકારો સાથે છે એ ઘણી બધી વાર સેક્રેટરી છે એ પત્ર વ્યવહાર કરવા પડતા હોય છે. શેર બહાર પાડવા હોય, ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી મેળવવી હોય, બરોબર? શેર જપ્ત કરવાના હોય, શેર ફેરબદલી કરવાની હોય. તો આ દરેકે દરેક પ્રક્રિયામાં છે એ પત્ર વ્યવહાર છે એ જરૂરી છે. તો આ પત્ર વ્યવહાર કરવાની સત્તા છે એ સેક્રેટરીને આપેલી છે, બરોબર? પછી સેક્રેટરીને કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા. જો કંપની અને સેક્રેટરી વચ્ચે છે એ એજન્ટ તરીકે નો સંબંધ છે. કઈ રીતે? તો ભાઈ શેર બહાર પાડવા હોય તો સેક્રેટરી પાડે, શેર જપ્ત કરવા હોય તો સેક્રેટરી કરશે, બરોબર ને? એટલે કંપનીના કાર્યો સેક્રેટરી કરે. એટલે બંને વચ્ચે છે માલિક અને એજન્ટનો સંબંધ. જો કંપની છે એ માલિક છે અને સેક્રેટરી છે એ એજન્ટ છે. એજન્ટ તરીકે છે એ કાર્ય કરવાની સત્તા. સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી કોઈ પણ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે, બરોબર ને? એટલે ભાઈ સેક્રેટરી જે સત્તાઓ આપેલી છે એ સત્તાઓના આધારે કાર્ય કરે અને કંપનીને કાંઈ પણ નુકસાન થાય તો એ કંપનીને છે એ જવાબદાર ઠેરવી શકે. શા માટે? તો ભાઈ કહીએ કે મને જો કંપની આવી સત્તા આપેલી છે, મેં આવું કાર્ય કર્યું અને કંપનીને નુકસાન થયું, તો સેક્રેટરી વ્યક્તિગત રીતે જવાબદાર ઠરતો નથી, પણ કંપનીને છે એ જવાબદાર ઠેરવી શકે. એમના પછી સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા. આ ઉપરાંત સંચાલક મંડળે જે કાંઈ પણ કાર્યો સોંપેલા હોય એ કાર્યો કરવાની સત્તા પણ સેક્રેટરીને મળેલી છે, બરોબર? હવે અહીંયા આપણે છે આ સેક્રેટરીને જે સત્તાઓ આપેલી છે એ સત્તાઓ છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો મુદ્દો છે આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર માહિતી મેળવશું.